ઘટનામાં એવું હતું કે બેન સવારે 108 મારફત ડિલિવરી માટે આવેલા હતા અને ડિલિવરીની અંદર અમારા ડિલિવરી રૂમમાં એની તપાસ કરવામાં આવેલી હતી અને ટૂંક સમયમાં બેન બારે આવી ગયેલા, જેથી કરીને બારે ડિલિવરીનો સમય પૂર્ણ હશે એટલે ટૂંકા ગાળામાં બારે એમની ડિલિવરી થઈ ગઈ હતી. તો જેથી કરીને અમારો સ્ટાફ જે હતો એ પછી અંદર બહાર રૂમમાંથી અંદર આવી બારે અને એમને ડિલિવરી માટેની જે પૂર્ણ પ્રક્રિયા હતી કરાવી અને એમને ડિલિવરી પૂર્ણ કરાવી આપી છે. પણ આ બેન કઈ રીતે આવી રીતે ડિલિવરી થઈ ગઈ કે એમાં શું હકીકત હતી એ બાબતમાં અમે જાણકારી મેળવી રહ્યા છીએ અને જો આમાં કંઈ માનવ સર્જિત કે એવું કંઈ ઘટના હશે તો એના બાબતમાં પણ કાર્યવાહી કરવામાં આવશે કે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના કોઈ આવા મોટા સિટીમાં બનાવો ન બને એ અમારો પ્રયત્ન છે અત્યારે. સર, પરિવારનો આક્ષેપ એવો છે કે જેમના પતિ સાથે દર્દીના વાત કરવામાં આવી, એમણે એવું કીધું ડૉક્ટરને મળવા ન દેવામાં આવ્યા, અંદર જવા ન દેવામાં આવ્યા અને કેસને પ્રથમ પ્રાથમિકતા કેસ કઢાવવાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી. ના, દર્દી તો અંદર ગયું હતું અને તપાસ પણ કરી હતી એમને, એટલે અંદર કેસનું એવું કંઈ નહોતું. બાકી કેસમાં તો એવું હોય છે કે ઘણીવાર ડિલિવરી અમે પહેલાં કરાવી લેતા હોય છે. કેસનું મહત્ત્વ અમારા માટે નથી હોતું કે દર્દીને સારવાર હોય કોઈ પણ પ્રકારની, ડિલિવરી છે કે બીજા કોઈ પણ કારણો છે, એની સંપૂર્ણ સારવાર પૂર્ણ થઈ જાય પછી જ આપણે કેસનો આગ્રહ રાખતા હોઈએ છીએ અને દર્દીના સગા હોય તો એને મારફત, નકર અમારા સ્ટાફ મારફત કેસ અમે કઢાવી લેતા હોય છે. અને કેસમાં તો એવું હોય છે કે ખાલી નામ, ઉંમર, સરનામ, મોબાઈલ નંબર હોય છે ખાલી અમારી પાસે. वारदात यही हुआ कि जो हमारी बीवी के साथ हुआ वो अगले किसी के साथ ना हो, इस बात का हमको भी दुख है कि ऐसा क्यों हुआ. गवर्नमेंट हॉस्पिटल है तो थोड़ा इसका भी रियाज करो ना. 10-12 नर्स रहते हैं, वो सब ध्यान नहीं रख सकते हैं, पेशेंट का हालचाल नहीं पूछ सकते हैं. क्या कहेंगे जो वारदात हुई है आपके बीवी के साथ, रास्ते में ही डिलीवरी करनी पड़ी, पूरा वीडियो सामने आया है. ये नहीं होना चाहिए था, लेकिन उसके लिए क्या कह सकते हैं. किसको दोषी मानते हो आप? अब दोषी तो उधर से भी बोलते हैं किए है, लेकिन हम तो ज़्यादातर बोलें तो दिक्कत तो इधर से ही है. डॉक्टर और नर्स नहीं थे आप जब आए तो उसको बेड पर नहीं ले गए? को खाली हम पूछने के लिए गए ना कि सर कहाँ है, सर से हमको मिलना है, अंदर नहीं जाने दिया. हमें कोई बात नहीं तो बाहर तो बुला, उसके लिए 2-4-5 मिनट मेरा बिगड़ गया. अगर 1 मिनट के अंदर अगर आके हमसे बोल देता केस कटा के आओ, हम तुरंत केस कटवाते. मान लो कि तुम केस कटाने को बोले तो कम से कम दोबारा मरीज को बुला तो सकते हो ना अंदर, कि इसको छोड़ सकते हो. अब इतने पे सोच लो कि केस कटाने की बात तो अलग है, लेकिन पहले मरीज तो देखो. केस तो तुमको 10 मिनट बाद भी मिल जाएगा, चलेगा.